સરકારી કર્મચારીઓ ડીએ બાકી હતી કોરોના સમયગાળા તે દરમિયાન તો મિત્રો સરકારે સંમત થઈ ગઈ છે. હવે જે 18 મહિનાનો ડીએ સરકારી કર્મચારીમાં જે બાબતે મહત્ત્વનો અપડેટ આવી ગઈ છે. તો મિત્રો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીથી સ્વાગત કરું છું. તો મિત્રો મેં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો સાથે સાથે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો જે તમને ખ્યાલ છે તેમ સરકારી કર્મચારી જે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું ડીએ બાકી હતું તે ડીએ આપવા માટે સરકાર હવે સંમતિ આપી દીધી છે. હવે મિત્રો તે ડીએ બાબતે એરિયસ ચૂકવવા માટે એક અતિ મહત્વના સમાચાર આવી ગયા છે. ભારતીય સંરક્ષણ મજદૂર સંઘના મહાસચિવ મુકેશસિંહ કેન્દ્ર સરકારને બાકી એરિયસ જારી કરવાનો આગ્રહ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંબોધિત એક પત્રમાં સિંહે કહ્યું હતું કે કોવિડની મહામારીથી જે ઉત્પન્ન પડકારોને કારણે આર્થિક સમસ્યાનું સમજી છે, પરંતુ આપણા દેશને ધીમે ધીમે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી ગયો છે. દેશની નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા ખુશીની વાત છે. તો નોંધનીય છે કે મહામારીને જોતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી 2021 સુધીના 18 મહિના માટે ડીએ અને ડીઆર ચૂકવણી રોકી દીધી હતી. અને નોંધનીય છે કેન્દ્ર સરકાર દ્વારા 2 વખત જાન્યુઆરી અને જુલાઈ મોંઘવારી ભથ્થામાં સમીક્ષા કરવામાં આવશે. અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી વધીને 50% થઈ ગયું હતું, જ્યારે ડીએ 50% સુધી પહોંચી જાય છે. તો હાઉસ રેન્ટ એલાઉન્સ HRAમાં ભથ્થા પર સંશોધન થાય છે. તો માર્ચમાં થયો હતો વધારો. માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ડીએ અને ડીઆર વધારવાની મંજૂરી આપી હતી, ત્યારે કેન્દ્રીય કર્મચારીનું ડીએ 46%થી વધીને 50% થઈ ગયું હતું તો જાન્યુઆરી જૂન સુધીમાં. અને હવે મિત્રો કેન્દ્ર સરકાર આગામી મહિનામાં ફરી ડીએ વધારો કરશે. તો મિત્રો ફરી ડીએ વધારો કરવામાં આવશે. જે 18 મહિનાનું બાકી હતું એરિયસ એ પણ ટૂંક સમયમાં જે આપી દેવામાં આવશે સરકારી કર્મચારીઓને. તો મિત્રો આ તે અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.